कैसे हैं आप सब लोग। आई होप आप सब भी अच्छे होंगे। और आज है नवरात्रि का फर्स्ट डे, तो आप सभी को नवरात्रि की ढेर सारी शुभकामनाएं। और मम्मी ने जो यहाँ पे सरस स्थापन કરી દીધું છે, તો આપણે પહેલાં સ્થાપનના દર્શન કરી લઈએ માતાજીના। તો ચલો मेरे साथ। પહેલાં તો કરશું લાઇટ 1 2 યસ। હવે સરસ પ્રકાશ પડ્યો। હજી આપણે ગરબો લેવાનો છે, એટલે મમ્મી 12 વાગ્યા પછી ગરબો લેવા જશે, કેમ કે અત્યાર સુધી શ્રાદ્ધ ચાલુ હતા તો ગરબો તો કાંઈ લઈ ન શકાય, એટલા માટે। જો અહીંયા પપ્પાએ સરસ મજાની ચુંદડી બદલાવી નાખી છે માતાજીને। આ સરસ પહેરાવી દીધો છે બધા માતાજીને। અમારો નાનો નાનો કાનો છે। જો આપણે અહીંયા 10 વાગી ગયા છે, તો હવે આપણે કરશું થોડી ઘણી રસોઈની તૈયારી, અને 10:30 થાય તો આપણે પહેલાં ભાઈને સુવડાવી દઈશું। ભાઈ એટલે કે સાર્થુભાઈને, કાનુને, અને આપણે સુવડાવી પછી કરશું આપણે સરસ મજાની રસોઈની તૈયારી। થોડી ઘણી અત્યારે કરી લઈએ, થોડી ઘણી પછી। જો હું અહીંયા અત્યારે ઉપર આવી ગઈ છું। અત્યારે બેકગ્રાઉન્ડમાં અવાજ આવશે, કેમ કે મામા અને મની બંને વાત કરે છે એટલા માટે। અને હું અત્યારે આવી ગઈ છું ઉપર। તો જો અત્યારે હે ને રૂમની હાલત કંઈક આવી છે। મેં સાફ તો ઓલમોસ્ટ કરી નાખ્યો છે, પણ સાફમાં એવું છે કે આ તડકે મૂક્યું હતું ને, તો પછી આને આ ધોઈતી ખોળ, આને ખોળ કહેવાય, ધોઈતી ને તો અત્યારે હવે ચડાવવાનો ટાઈમ રહ્યો નથી। હવે મમ્મી જ્યારે ફ્રી થશે ને ત્યારે એ અને ગૌરવભાઈ અમને હેલ્પ કરશે, કેમ કે એકલાથી તો ચડે નહીં। અને ગાડલું છે ને અમારે રૂમનું છે, દાંડલોકનું નથી, એટલે વધારે થોડીક અમારે હેલ્પની જરૂર પડે, બરાબર। અને જો મેં એક કાનમાં ઉટી ભેરી, એકમાં નથી ભેરી। આમાં છે ને ભાઈએ મને ઝાપટ મારી દીધી છે, તો એને પેચ ખોઈ નાખ્યો હતો, એટલા માટે થઈને। તો હવે હું અત્યારે ઉપર પેચ લેવા માટે આવી છું। પહેલાં આપણે પેચ લઈ લઈએ, પછી બે કાનમાં પહેરી લઈએ। અને આજે મારું નવું લુક જોવા મળશે, કેમ કે મેં નક્કી કર્યું છે નવરાત્રિમાં 2 વસ્તુ તો કમ્પલસરી કરીશ જ, કેમ કે મને માથું ઓળાવવાનું અત્યારે ટાઈમ નથી તો, પણ આ 2 વસ્તુ માટે તો ફૂલ ટાઈમ કાઢીશ જ, કેમ કે મને આ હું ક્યારેય કરતી નથી, બહાર જાય તો કરી જ છે, પણ અત્યારે ઘરમાં મને કંઈ કરવાનો ટાઈમ નથી। નવરાત્રિ છે માતાજીમાં, તો સજી ધજીને રહેવાય એવું કહે છે, એટલે હું આ 2 વસ્તુ સિંગલ ચાલો આ 2 તો કરીશ જ। મારે 2 કાનમાં મેં બુટી અત્યારે પહેરી લીધી છે, 2 મારી, કેમ કે હું ઉપર પેચ લેવા આવી હતી, કાલે જ પહેરતી હતી, પણ કાલે મારે શું કહેવાય પેચ ઉપર લેવા આવવું પડે, એટલે ભાઈ થોડાક ગજીએ ચડે, ભાઈ એટલે કાન સોરી ભાઈ જ બોલે જઈશું, એને કાન બોલું છું। અને હવે આપણે કરશું જાશું નીચે અને થોડું ઘણું કામ કરીશું। જો મસ્ત મેં ડ્રેસિંગ મારો ગોઠવી નાખ્યો। નેલ પોલિશ મેં આ વખતે 10 થી 12 નેલ પોલિશ જવા દીધી છે। હવે આટલી વધી, તો દિવાળી આવે છે તો નવું કલેક્શન બનાવશું નેલ પોલિશનું। આમાં હે ને મારા લગ્નના ચૂડલા છે, બંગડીસ મારું છે। અને જો આ અત્યારે ફૂલ છે, આ કબાટ ખોલવા લાયક નથી। આ ભાઈના નીચે ટોયસ કેટલા બધા છે, આ ન ખોલાય, આ ખોલીને આ નીચે તો ભાઈ છે ને આ ખોલે છે ડોર, એટલે આ મેં હે ને પેક કરી દીધું છે। અને આ બધું છે ને દિવાળીએ જ્યારે સાફ સફાઈ થઈ જાય ને નીચે, પછી આ પાથરવાનું છે ને ઉપરનું છે થોડું ઘણું। અને આ ભાઈના છે બધા વિન્ટર કલેક્શનના કપડાં, જે વિન્ટરમાં જરૂર પડશે, ફૂલ સ્લીવ્સના, બરાબર। અને આ એટલા માટે હું ઢાંકીને રાખું છું, જેથી ધૂળવાળા કપડાં ન થાય, કેમ કે અમારે નવા કપડાંનો યુઝ અમારે બંનેને ઓછો થાય, એટલે શું કરું અને કપડાંને ઢાંકી દઉં। પહેલાં મને એને ઓફિસે જતા તો જરૂર પડતી, હવે ઘરેથી વર્ક કરે છે તો કાંઈ એટલી બધી કપડાંની જરૂર પડતી નથી। અને આજે છે અમારું લુક, મેં પ્લાઝો થોડોક ઓછો જ રાખ્યો છે, કેમ કે ઘરમાં થોડોક વધારે મેલો થાય તો મારે જ ધોવો પડે, એટલા માટે થઈને। હું કેટલી જાડી લાગું છું એ પણ મને કમેન્ટ કરી દેજો। જો ચલો અમે બધા હવે ફ્રી થઈ ગયા છીએ, અને કાનુભાઈ કરશે હવે હા એને હા પાડો કાલુડું હા પાડો
નહીં નહીં હા નથી કરું એ કે તો કિસી દે દે થેન્ક યુ મમ્મા દે તું દે મમ્મા દે કિસી દે સરસ મજાનું ઘી ગરમ થોડું થઈ ગયું છે મારા માટે મગ અને અહીંયા રોટલી થઈ ગઈ છે અને હવે મમ્મી એના માટે શાક વઘારશે મમ્મી એના માટે અને પપ્પા માટે અને મની માટે ત્રણેય માટે શાક વઘારશે અને અમારા બંને બા દીકરા માટે પીવા છે મેં નહોતા પહેલાં કેમ કે મારે શાક રોટલી નથી ખાવા એટલા માટે હવે હું ફ્રી થઈ ગઈ છું મમ્મી એના રીતે વઘારશે કેમ કે એને ઉપરથી મસાલો નાખવો હોય અને હું ભરીને બધો મસાલો હવે હું ફ્રી થઈ છું તો એટલા માટે હું કરીશ અત્યારે કપડાં ઘડી કરીશ બધા થઈ ગયા છે અત્યારે 11:30 કપડાં ઘડી કરીને પછી ભાઈને ઉઠાડીશ નકર જો એને સુવાતો અત્યારે તો એ શું કરે બપોરે અમને પણ સુવા નહોતી એટલા માટે 12 વાગે એને ઉઠાડી અને એ બધું લાઈટ જો અમારી સાથે જે સ્કેમ થયો ને એની વાત અમે કરશું વોટ્સએપમાં કેવી રીતે થયો તો તમે અત્યારે કમ્પ્લેન લખાવા ગયા હતા ને શું કીધું ત્યાં કમ્પ્લેન લખાવી ને ત્યાં ઓનલાઈન આપણે ગુજરાતની અંદર ઓનલાઈન નંબર છે 1930 કરીને એની અંદર તમારે કમ્પ્લેન લખાવવાની હોય એટલે તમને કોલ કરે પહેલાં તમારી ખાલી કમ્પ્લેન રજીસ્ટર કરો કે તમને સામેથી કોલ કરે વોટ્સઅપમાં બે રીતના ફ્રોડ થાય એક તો તમારા મેસેજમાંથી બીજા કોઈને મેસેજ કરે અથવા તમારા વોટ્સઅપ થ્રુ બીજાના વોટ્સઅપમાંથી પૈસા લે એ રીતે બે રીતે ફ્રોડ થાય તો આ ફ્રોડ એવો હોય કે તમારા જે વોટ્સઅપ નંબર છે ને એને હેક કરી લે અને પોતે એનો એક્સેસ લઈ લે એ તમારા જે ગ્રુપ હોય વોટ્સઅપની અંદર કે પછી બીજું કાંઈ કોઈ ફેમિલી મેમ્બર હોય કે કોઈ ફ્રેન્ડ હોય એ બધાને શું કરે પોતે વોટ્સઅપ કરે પેમેન્ટ માટે અથવા નવી કોઈ એપી એવી હોય એપ્લિકેશન કે એમ કે આમાં તમે ઇન્સ્ટોલ કરો આમાંથી તમને પૈસા મળે જેવી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો એટલે તમારા ફોનને એક્સેસ એની પાસે આવી જાય બધે હવે એના માટે કંઈ તમને વોટ્સઅપની અંદર કોઈ લિંક આપે અથવા તમને ટેક્સ્ટ મેસેજમાં લિંક આપે લિંક ઉપર તમે ક્લિક કર્યું એટલે તમારા મોબાઈલનું એક્સેસ એની પાસે હોય એટલે સૌથી પહેલાં આવું થાય ને ત્યારે સૌથી પહેલાં તમારા મોબાઈલને તરત ફોર્મેટ મારી દેવાનું તે તમે જે જીમેલ વાપરતા હોય ને એ જીમેલ ફરીથી લોગિન નહીં કરવાનું એની સિવાયનું બીજું જીમેલ જે હોય ને એ જીમેલ લોગિન કરવાનું જે યુઝ કરતા હોય પહેલાં એ જીમેલ તમારે એની અંદર યુઝ કરવાનું નહીં આ પહેલો નિયમ બીજો નિયમ એ કે તમારે જે મોબાઈલ હોય એને શું કરવાનો ફોર્મેટ કરી નાખવાનો અને પછી તમારો નવે સૌથી તમારે બધે ટૂંકમાં જે કંઈ એપ્લિકેશન તમારે યુઝ કરવી હોય ફરીથી ઇન્સ્ટોલ કરવાની જો આ રીતે એમાં સૌથી પહેલાં તમારે ચેક કરવાનું કોઈ ફ્રેન્ડ કે કોઈ ફેમિલી મેમ્બર થ્રુ તમારા નંબરની અંદર પહેલાં ટેક્સ્ટ મેસેજ મોકલવાનો જો એ ટેક્સ્ટ મેસેજ તમારા મોબાઈલની અંદર આવી જાય તો તમારા મોબાઈલની અંદર પૂરા એક્સેસ એની પાસે હોતા નથી જો એ ટેક્સ્ટ મેસેજ ન આવે તો સમજી જવાનું કે તમારા મોબાઈલના પૂરા એક્સેસ એની પાસે છે તો તરત જ વગર વિચારીએ કે વગર કાંઈ બેકઅપ લીધા વગર તરત તમારે શું કરવાનું ફોર્મેટ કરવાનું જો મેસેજ આવી જાય તો કાંઈ બહુ એટલો બધો ઇશ્યુ નથી તો અમુક જે હોય એના એક્સેસ એની પાસે હોય છે તો તમારે ફોર્મેટ તો મારવાનું પણ બેકઅપ લઈને ફોર્મેટ મારો તો પણ ચાલે એટલે આ રીતના વોટ્સઅપની અંદર સ્કેમ થાય છે તો તમારે શું છે ટૂંકમાં ધ્યાન રાખવાનું કોઈ એવી એપી કે તમને કોઈ વોટ્સઅપની અંદર મોકલાવે અને તમને એમ કે એપી ઇન્સ્ટોલ કરી દો આમાંથી તમને પૈસા મળશે આ તે તો ગૂગલની લિંક હોય એમાંથી તમે એપી ડાઉનલોડ કરો તો વાંધો નહીં પણ આમને તમને રાર ફાઇલની અંદર કે કોઈ બીજી આમને એપી ફાઇલ તમને આપે અને એ તમારે ઇન્સ્ટોલ કરવાની નહીં આટલું તમે ધ્યાન રાખશો તો તમે ફ્રોડથી બચી શકશો જો અમારી સાથે સ્કેમ થઈ ગયો છે હવે અમે આગળ શું કરવું એના વિશે વિચારી છીએ બરોબર હવે ફોર્મેટ મારવો ન મારવો એના વિશે અત્યારે ચર્ચા ચાલે છે બરોબર હવે આ વિડીયોને હું અત્યારે અહીં જ એન્ડ લઉં છું મારો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઓકે બાય